હેલો ફ્રેન્ડ્સ, દીપક વાઘેલા ઇંગ્લિશમાં આપનું સ્વાગત છે. આપણે મેનેજ યોર સ્ટ્રેસ પહેલો ભાગ ભણી ગયા છીએ. હવે આજે આપણે બીજા ભાગનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શરૂઆત કરીએ મેનેજ યોર સ્ટ્રેસની. આ યુનિટ આપણું ત્રીજું યુનિટ છે. એનું રીડ 1 છે, જેનું નામ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણો આ બીજો ભાગ છે. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહન. ઘણીવાર આપણે એવું સાંભળેલું હોય છે, હિપ્નોટિઝમ આ શબ્દ સાંભળેલો છે કે કોઈ વ્યક્તિ એ બીજી વ્યક્તિની વાતમાં તલ્લીન થઈ જાય, ખોવાઈ જાય, જેને આપણે હિપ્નોટિઝમ કહીએ છીએ. આ એક એવી એક્સરસાઇઝ છે જે ટેન્શનને હળવું કરવામાં બહુ ઉપયોગી છે. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે તમે આ એક્સરસાઇઝનો ઉપયોગ કરી શકો છો. Try the following exercises. It becomes easier with your eye closed. હવે નીચે અહીંયા જે આપણને ફોલોવિંગ એક્સરસાઇઝ આપેલી છે એને ટ્રાય કરવાની છે. It becomes easier with your eye closed. તમે તમારી આંખને બંધ કરશો ત્યારે આ કસરત તમારા માટે વધારે સરળ બની જાય છે. સૌથી પહેલાં સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક ઇન અ ચેર, ખુરશીમાં બેસો અને તમે તમારી આંખને બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70, એટલે કે 99 થી 70 ઉલટા ગણવાની શરૂઆત કરવા માટે. કાઉન્ટ સ્લોલી ટુ ફીટ ઇન વિથ યોર બ્રીથિંગ. કાઉન્ટ સ્લોલી, તમે જે ગણતરી કરો ને તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખીને ધીમે ધીમે ગણતરી કરો. એટલે એનો મતલબ એવો છે કે આપણને જ્યારે ઊંધા શબ્દોને બોલવાનું કીધું હોય ત્યારે આપણે તરત જ ફટાફટ ચાલુ કરીએ 99, 98, 97, 96, 95 એવી રીતના નહીં, બટ કાઉન્ટ સ્લોલી, એકદમ ધીમે. 99, 98, 97. તમને બ્રીથિંગ પ્રોબ્લેમ ના થાય, તમારા બ્રીથ સાથે ફિટ થાય એ રીતે કાઉન્ટિંગ કરવાનું શરૂ કરવાનું છે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. તમે હવે 69 to 30 ઊંધી ગણતરી કરો. while imagining walking down the steps of a beautiful staircase. તમે એક સુંદર સીડીના પગથિયાને ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા 69 થી 30 સુધી ઊંધી ગણતરી કરો. Feel yourself walking down in time with your breathing. Feel yourself એટલે શ્વાસ લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો એવું તમે ફીલ કરો છો. See the beautiful grand staircase stretching ahead of you. એટલે તમારી સમક્ષ એક ભવ્ય સીડી લંબાતી જતી હોય, તમે એવું નિહાળો છો, તમે એવી કલ્પના કરો છો કે એક લાંબી એવી સીડી ભવ્ય સુંદર તમારી સામે છે. Imagine the steps are carpeted. તમે એવી કલ્પના કરો છો કે પગથિયાઓ મસ્ત કાર્પેટ કરેલા છે. કાર્પેટ કરેલા એટલે આપણને ખબર હશે કે જ્યાં જાજમ પાથરેલી હોય. That your progress is effortless as possible. તમે ચાલો છો ત્યારે તમારી પ્રગતિ શક્ય એટલી અનાયાસ બની જાય છે. એફર્ટલેસ, કોઈ જ પ્રયત્ન કર્યા વગર એકદમ રિલેક્સ થઈને ચાલતા હોય તમે એવું ફીલ કરો છો. હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as room, carpeted with a view of landscape outside. તમે જે કાર્પેટ ઉપર છો જેમાંથી
કુદરતી એવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે, એવા રૂમ જેવડા લિફ્ટની અંદર તમે નીચે ઉતરી રહ્યા છો. તમે એવી કલ્પના કરતા 29 થી 0 ઊંધી ગણતરી કરી રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમે જ્યારે તમારા શ્વાસની સાથે સાથે તાલ મેળવતા એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવું તમે અનુભવો છો. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, ત્યારે લિફ્ટના દરવાજા ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશ કરો છો. દેટ ઇઝ ફર્નિશ્ડ, આ રૂમ એકદમ ફર્નિચર કરેલો છે. જસ્ટ એઝ યુ વુડ લાઈક, એ એવો ફર્નિચર કરેલો છે જેવો તમને ગમે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, ત્યાં બધી જ તમારી પ્રિય વસ્તુ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને આ બધી જ વસ્તુ તમારી અંગત છે, તમારી પોતાની છે અથવા સંપૂર્ણ ખાનગી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તમે એકદમ આરામદાયક ખુરશીને તમે લો છો અને તેમાં બેસી જાઓ છો. ખાલી કલ્પના કરો, તમારા માઇન્ડમાં બધી જ વસ્તુ આવી કે તમે 99 થી 70 ગણતરી કરો છો એકદમ શાંતિથી. સુંદર એવા સીડીના પગથિયા તમે ઉતરી રહ્યા છો, ત્યારે તમે 69 થી 30 સુધી ઊંધી ગણતરી કરો છો. મસ્ત એવી સીડી છે જેના ઉપર મસ્ત એવા જાજમ પાથરેલી છે. એના પછી તમે લિફ્ટમાં બેસો છો. 29 થી 0 સુધીની ગણતરી કરો છો. મસ્ત કુદરતી વાતાવરણ તમારી લિફ્ટમાંથી દેખાઈ રહ્યું છે, એવી ટ્રાન્સપારન્ટ લિફ્ટ છે. એના દરવાજા ખુલે છે. તમને ગમતું હોય એવું ફર્નિચરવાળા રૂમમાં તમે પ્રવેશો છો. તમે આ તમારા પ્રાઇવેટ રૂમમાં આરામદાયક ખુરશી વડે બેસી જાઓ છો. ખાલી કલ્પના કરો. રિમેઇન there in your imagination until you feel rested and refreshed. Then open your eyes. તમે આરામથી અને તાજગીનો અહેસાસ ના કરો ને ત્યાં સુધી તમારી કલ્પનામાં ખોવાયેલા રહો. ત્યારબાદ તમે તમારી આંખોને ખોલી નાખો. Then open your eyes. કે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી એક આત્મસંમોહન એટલે હિપ્નોટિઝમ, એટલે જેને આપણે ઇંગ્લિશમાં અહીંયા કહીએ છીએ સેલ્ફ હિપ્નોસિસ, એ પૂરી થઈ. હવે આપણે જોવાનું છે સ્ક્રીન એક્સરસાઇઝ એટલે સ્ક્રીન કવાયત. જોઈએ એમાં, વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય, ઇમોશન્સ એટલે લાગણીઓ હાવી થઈ જાય, ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. ઇટ બીકેમ ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, થિંક એટલે વિચારવું, ઇમ્પોસિબલ એટલે અશક્ય બની જવું. then it became very easy to make unwise decision or to agree to something which is not to your advantage. વિચારવું જ્યારે તમારા માટે અશક્ય બની જાય છે, એ પછી મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું કે તમારા હિતમાં નથી એવા નિર્ણયો લેવાનું તમે સ્વીકારી લો છો. ખૂબ જ સરળ એવું થઈ જાય છે. જોઈએ કેવી રીતે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ. આ સ્ક્રીન કસરત તમને એવું કવાયત તમને એવું દર્શાવશે how to step back and emotionally detach from your current situation. તમારી આ પરિસ્થિતિમાંથી, ભાવાત્મક પરિસ્થિતિમાંથી કઈ રીતે પરત પાછું આવવું, બહાર લાવવું, ડેચ એટલે બહાર કાઢવું, એ તમને આ સ્ક્રીન કસરતમાંથી શીખવા મળશે તેવું આપણને દર્શાવે છે. યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તમે
એ સ્પષ્ટ રીતે જોઈ શકશો, તમને ખ્યાલ આવશે કે શું ચાલી રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂઝ એન્ડ ઇમેજિન another person in your situation will put a new perspective on your stress. હવે અહીંયા એવું કહે છે કે બહારની વ્યક્તિના મતે ધ્યાનમાં લો, એટલે ટેકિંગ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂઝ. તમારે એવી રીતના વિચારવાનું, તમારી સાથે જે ઘટના બની છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે બનેલી છે, તમે એવું માની લો. ઓકે, તમારી સ્થિતિમાં તમે કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે તમને એક નવું પર્સપેક્ટિવ મળશે. પર્સપેક્ટિવ એટલે યથાર્થતા સમજાશે. પ્રોબ્લેમ્સ સો યુ કેન ઇવેલ્યુએટ મોર. પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. તમારે તમારી સમસ્યાઓનું શાંતિથી મૂલ્યાંકન કરવાનું છે. વોટ નીડ્સ ટુ બી ડન, કે શું કરવાની જરૂર છે. વિથ યોર આઈઝ ક્લોઝ. તમારી સાથે કોઈ પણ ઘટના બની છે, હવે એ ઘટના માટે તમે કોઈની પાસે એડવાઇસ લો એના કરતાં બેટર છે કે સ્ક્રીન કસરત કરો. એના માટેની એક્સરસાઇઝ અહીંયા શરૂ થાય છે કે સૌથી પહેલાં તમારી આંખને બંધ કરો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. જેના કારણે તમે અત્યારે સ્ટ્રેસમાં છો, ટેન્શનમાં છો, જે વ્યક્તિના કારણે ટેન્શનમાં છો એ વિશે તમે વિચારી રહ્યા છો, જેનાથી તમને તણાવ થઈ રહ્યો છે. એના પછી ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન. તમે એવી કલ્પના કરો કે તમારી સામે સ્ક્રીન છે. આપણે મૂવી જોતા હોય તો મૂવીનો જે પડદો હોય એને આપણે સ્ક્રીન કહીએ છીએ. મસ્ત મૂવી જોઈ રહ્યા છો એવું કલ્પના કરો. ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. તમારા મગજમાં જે વસ્તુ છે ને બધી સ્ક્રીન ઉપર દેખાય છે. આપણે છે ને બીજાના બહુ સારા એવા સલાહકાર છીએ, એના માટે બહુ જ ઉપયોગી બનશે એ વસ્તુ. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. તમારા માઇન્ડમાં જે વસ્તુ છે એવી કલ્પના કરો એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. તમે જે ફિલ્મ જોઈ રહ્યા છો તમારા માઇન્ડમાં છે એવી ફિલ્મ તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. માત્ર ખાલી તમારી સ્ક્રીનની અંદર એવી જ વસ્તુને ઇન્ક્લુડ કરો રિયલી હેપન્ડ, જે ખરેખર તમારી સાથે બન્યું છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એવું કદાચ બને કે તમે ડરી ગયા છો એવી કોઈ વસ્તુને એમાં શું ના કરશો, સમાવેશ કરશો નહીં. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જ જાતિના વ્યક્તિ અથવા લિંગના વ્યક્તિ, ફિલ્મમાં દર્શાવેલા વ્યક્તિ તમે પોતે જ છો એવું માની લો. ધારો કે તમે પરીક્ષામાં નપાસ થયા છો, તમે ટેન્શનમાં છો, તમે આ પરિસ્થિતિમાં બહાર આવવા માંગતા હોય તો સ્ક્રીન કસરત કઈ રીતે કરવી? તો તમે એવું વિચારો કે તમે પિક્ચર જોઈ રહ્યા છો. પિક્ચરમાં એક બાળક, એ મૂવીની અંદર એક બાળક એ નપાસ થયો છે. હવે તમે એ બાળકને, નિરાશ થયેલા બાળક વિશે તમે વિચારો. કારણ કે મૂવી જોતા હોય ને ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કદાચ હવે હીરો આવું કરશે, હિરોઈન આવું કરશે, કે વિલન આ પ્રવૃત્તિ કરશે, આવી કરવી જોઈએ, આવું કરવું જોઈએ. આપણે એને એડવાઇસ આપીએ છીએ. બસ એવી જ રીતના આપણે અહીંયા એક આઉટસાઇડ ઓબ્ઝર્વર, આપણે બહારના મૂલ્યાંકન કરનાર હોય ને એવી જ રીતના ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? હવે અહીંયા એવું કહે છે, તમારી જાતને ફિલ્મમાં મૂકી, વ્યક્તિના સ્થાને મૂકી, તમે તેને શી સલાહ આપશો? તમારે એને શું સલાહ આપવી જોઈએ એ સલાહ આપો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન?
સ્ક્રીન ઉપર તમારા બદલે જે માણસ છે એને શું સલાહ આપશો? બસ એને જ સલાહ આપો ને. એ સલાહ પોતે સ્વીકારતા શીખો અને તમને એનું સોલ્યુશન મળી જશે. ઓપન યોર આઈઝ અગેન. ફરી એકવાર તમે તમારી આંખને ખોલી નાખો એન્ડ એક્ટ ઓન યોર ઓવન એડવાઇસ. તમે જે પોતાની સલાહ આપીને એ મુજબ તમે એક્ટ એટલે કૃત્ય કાર્ય કરવાની શરૂઆત કરી દો. એન્ટિસિપેટિંગ સક્સેસ લાસ્ટ છે આપણી બીજી એક્સરસાઇઝ, સફળતાની પૂર્વધારણા. એકદમ સાદી ભાષામાં સમજીએ ફ્રેન્ડ્સ. સફળતાની પૂર્વધારણા 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો દરેક વિદ્યાર્થી ક્યારેક એવું મગજમાં વિચારે કે મારે બોર્ડમાં પહેલો નંબર આવી ગયો હોય તો હું કેટલો ખુશ થઈ જાઉં, મારા પપ્પા કેટલા ખુશ થઈ જાય, મારી મમ્મી કેટલી ખુશ થઈ જાય, કુટુંબમાં મારા મમ્મી પપ્પાનું સન્માન વધી જાય, મારી પણ એક પોતાની ઓળખ થઈ જાય. આવું તમે બેઠા બેઠા શાંતિથી વિચારો છો ને, એ સફળતાની પૂર્વધારણા છે. અગાઉથી તમે સફળ થયા છો એવું ધારો છો. જો તમે એવું ધારશો ને તો તમે એવા બની શકશો. આપણે એવું વિચારીએ છીએ, ક્યારેક શાંતિથી બેઠા બેઠા તમે સફળ થાઓ છો એના માટે વિચારીએ છીએ. તો એવું વિચારો, એ જરૂરી છે. કારણ કે કોઈ પણ સફળતા મેળવવા માટે આપણી પાસે જરૂરી છે પોઝિટિવ થિંકિંગ. જો પોઝિટિવ થિંકિંગ હશે તો આપણે સફળ ચોક્કસ થઈ શકીશું. એટલે શરૂઆત કરીએ. વેન લાઈફ બીકેમ ટુ હેક્ટિક. હેક્ટિક એટલે વધારે મુશ્કેલી ભર્યું, બહુ અઘરું. જ્યારે આપણું જીવન વધારે પડતું હાડમારી ભર્યું, મુશ્કેલી ભર્યું બની જાય, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે નોટ્સ એટલે મૂંઝવણમાં, મેન્ટલી ટાઈડ માનસિક રીતે બંધાઈ ગયા હોય એવું લાગે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. જ્યારે આપણને કોઈ જ વસ્તુ સરળ ના લાગતી હોય, કશું હકારાત્મક ન લાગતું હોય, ત્યારે પેસિમિઝમ સેટ્સ. તમારામાં નિરાશા છવાઈ જાય છે. પેસિમિઝમ એટલે નિરાશા, એ તમારામાં છવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી, અને આપણે જોઈ શકતા નથી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. આપણને એ ખબર નથી પડતી કે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવું. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ with a technique of an anticipating success. We can open a source. આપણી પાસે એક સ્ત્રોત છે. Optimums with technique of anticipating success. એટલે anticipating એટલે સફળતાની પૂર્વધારણા. આ એક ટેકનિક છે જે ઓપ્ટિમિમ્સ એટલે એક આશાવાદ કહી શકાય, એક હકારાત્મક સ્ત્રોત કહી શકાય. એના માટેની એક્સરસાઇઝ શરૂ કરીએ આપણે. સૌથી પહેલો પોઈન્ટ છે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈ. ખુરશીમાં બેસો અને આંખને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ. તમે તમારા સેન્સ, બુદ્ધિની મદદથી અનુભવ કરો છો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ. તમે એવું ફીલ કરો છો કે તમે કંઈક અચીવ કર્યું છે, પ્રાપ્ત કર્યું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તમે રિલીફ એન્ડ ઇલેશન, તમે એકદમ રાહત અને આનંદની લાગણીને માણો છો. ઇલેશન એટલે આનંદ. હવે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. હંમેશા મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ ભરેલો રાખો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાઉ. જ્યાં જાઓ ને ત્યાં દરેક જગ્યાએ આ હકારાત્મક લાગણીથી ભરેલા રહો. ઓપન યોર આઈઝ અગેન. તમે તમારી આંખોને ફરી ખોલી નાખો. મેક શ્યોર તમે એ વાતની ખાતરી કરી લો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ અપ.
in consideration about how the situation will resolve itself. ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે, તમે એની ખાતરી કરી લો. એ બાબત તમે ગૂંચવાઈ તો નથી ગયા ને? It will look after itself as long as you will keep your aim firmly in mind. તમે તમારા માઇન્ડમાં હકારાત્મક રીતે રહો. If you stay focused on a positive outcome, તમે હકારાત્મક આઉટકમ એટલે અભિગમ ઉપર જ ફોકસ કરો. It will look after itself. એને એની જાતે છોડી દો, એની જાતે થઈ જશે. As long as you keep, જ્યાં સુધી તમારાથી તમારા માઇન્ડમાં સચવાય ત્યાં સુધી રાખો. જો હવે એ ટેન્શન શક્ય નથી, બહુ તકલીફ પડે એવું છે, રીસોલ્વ ઇટ સેલ્ફ, એને એની જાતે સોલ્વ થવા દો. હકારાત્મક અભિગમથી ભરપૂર રહો. યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. જો તમે સ્પષ્ટ રીતે વિચારશો તો તમે સારું ડિસિઝન લઈ શકશો. પણ જો હકારાત્મક અભિગમ નહીં હોય, વધારે ટેન્શનમાં હશો, તો તમે નિર્ણય લેશો એ ભૂલ ભરેલા જ રહેશે. વિચ વિલ ઇવેન્યુએટલી લીડ ટુ ડિઝાયર રિઝલ્ટ. અંતે તમને એ ડિઝાયર એટલે ઈચ્છિત પરિણામો તરફ અથવા અપેક્ષિત પરિણામો તરફ તમને દોરી જશે, લઈ જશે. લીડ એટલે દોરી જવું, લઈ જવું. ઇફ there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today, another version tomorrow. અહીંયા એવું કહેવા માંગે છે, if there could be a number of different positive outcome, સંખ્યાબંધ એવા હકારાત્મક અભિગમો છે, simply concentrate, એકદમ સરળતાથી તમે ધ્યાન કેન્દ્રિત કરો. બીજા વિશે બીજા દિવસે વિચારજો, આજનું આજે એમ. અનધર વર્ઝન ટુમોરો, બીજું આવતીકાલ ઉપર છોડી દો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ એવી કસરત નથી જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે. ઓકે, બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ એ નકારાત્મક વિચારોને ક્લિયર કરવા માટે એ સારો માર્ગ છે. ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ, અને તમે હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક ઉત્તમ એવું ઉપક્રમ છે, ઉત્તમ એવું આ વિચાર છે. એના વિશે જ ધ્યાન રાખો. મિત્રો, આત્મસંમોહન, સ્ક્રીન એક્સરસાઇઝ અને છેલ્લું આપણે જે ભણ્યા એન્ટિસિપેટિંગ સક્સેસ, આ ત્રણેય ભાગ આપણા યુનિટ 3ના રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસનો પાર્ટ બીજો હતો. એ આપણો અહીંયા પૂરો થાય છે. આપણા આ પાઠની અંદર હંમેશા સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માટેની હેબિટને કેળવો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. થેન્ક્સ ફ્રેન્ડ. દીપક વાઘેલાસ ઇંગ્લિશને માણવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.